તો ફરી એકવાર જીએસટીવીના અહેવાલની અસર થઈ છે। અમદાવાદ શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં જીએસટી ફાટક પાસે બનેલા રોડને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી। જે અંગે જીએસટીવીમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારે જીએસટીવીના અહેવાલ બાદ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને મટીરિયલ લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું છે। અમદાવાદના ન્યૂ રાણીપમાં જીએસટી ફાટક પાસે 1200 મીટરનો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ રોડમાં હાથ નાખો કે ડામરના આખે આખા પોપડા બહાર આવે તેવા દ્રશ્યો જીએસટીવીના કેમેરામાં કેદ થઈ ગયા હતા। જો કે આ અંગે સ્થાનિકોએ તંત્રને ફરિયાદ પણ કરી હતી। ત્યારે જીએસટીવીએ સ્થાનિકોની આ સમસ્યા પર અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેની અમદાવાદ મહાનગરપાલિકાએ ગંભીર નોંધ લઈને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી દીધી છે અને વિજિલન્સ ઇન્ક્વાયરી સોંપીને રોડના મટીરિયલ્સને ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। આપણે તપાસનો આદેશ આપ્યો છે, કોન્ટ્રાક્ટરને નોટિસ આપી છે, વિજિલન્સ તપાસની પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। 1-2 દિવસમાં એના રિપોર્ટ આવશે। જે મટીરિયલ છે એ મટીરિયલને પણ લેબમાં આપણે ટેસ્ટિંગ માટે મોકલ્યું છે। બધું 1-2 દિવસમાં આવી જાય પછી આપણે ચોક્કસ એના ઉપર સ્ટેપ લઈશું। હવે મહાનગરપાલિકાના સત્તાધીશોએ રોડની ગુણવત્તાને લઈને તપાસ તો શરૂ કરી દીધી છે, પરંતુ રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું। કેમેરામેન મહેશ મકવાણા સાથે ઝલક હથિયારુ, જીએસટીવી, અમદાવાદ।